વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ આ ચેપ્ટર થિયરિકલ પૂરું થઈ ગયું છે. હવે આપણે આજે એ ચેપ્ટરમાંથી અમુક અગત્યના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું. હવે સ્વાધ્યાયના દાખલા આપણે ગણવા હોય તો થિયરિકલમાં જે સૂત્રો આવ્યા હતા અથવા થિયરીમાં મેં તમને જે નોલેજ આપ્યું હતું એ નોલેજ પ્રમાણે તમારે દાખલા ગણવા પડશે. હવે આપણે કોઈ રકમ મેં લખી છે એ પહેલા સમજી લઈએ, શું જો એમાં શું કરવાનું છે એની પણ ચર્ચા કરી લઈએ. બરાબર છે? તો ક્વેશ્ચન જુઓ બેટા. 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ એ દ્રાવ્ય પદાર્થ છે જેનું સૂત્ર થાય CH3COONA. એનું દળ ગણો, માસ ગણો, કેટલો જથ્થો ઓગાળ્યો છે એ તમારે શોધવાનો છે. રકમમાં એક સારી વાત એ પણ આપી છે કે દ્રાવ્યનો મોલર દળ. મેં તમને કીધું હતું મોલર દળ એટલે શું? 1 મોલ પદાર્થના દળને અથવા તો 1 મોલ પદાર્થના આણ્વીય દળને તેનું મોલર દળ કહે છે. એનો મતલબ કે આ જે આપ્યું છે ને 82.0245 એ શું કહેવાય? આણ્વીય દળ જ કહેવાય. દ્રાવ્ય એટલે કોણ બેટા? સોડિયમ એસિટેટનું. તો અહીં તમારે અણુભાર તો આપેલો જ છે. હવે દાખલો ગણવો કેવી રીતે તો આપણે એની ચર્ચા કરીએ. ચલો બેટા, શું લખ્યું છે? સાંદ્રતા. કોઈ પણ દાખલો ગણવો હોય ને તો સાંદ્રતાનો કયો એકમ આપ્યો છે એ જોઈ લો. તો આ દેખાય છે મોલર. મોલર એટલે યાદ કરો કેપિટલ M, અને કેપિટલ M એટલે શું? મોલારિટી. મોલારિટી એ આખા સાંદ્રતાના એકમનું નામ છે. સાંદ્રતાનો એકમ કયો? મોલારિટી. પણ જવાબ આવ્યા પછી ને શું લખી શકાય? મોલર. તો સૂત્ર મેં તમને શીખવાડ્યું તો બેટા. તો મોલારિટી કેપિટલ M is equal to સૂત્ર મેં તમને શીખવાડ્યું છે બેટા. દ્રાવ્યનું વજન ગ્રામમાં ઇન્ટુ 1000 ભાગ્યા આણ્વીય દળ અને છેદમાં શું આવશે? દ્રાવણનું કદ ml માં. ચલો રકમમાં જો મોલારિટી આપેલી છે, કેટલી છે બોલો? 0.375. દ્રાવ્યનું દળ શોધવાનું છે. બરાબર? માસ લખો તો એ ચાલશે. ગુણ્યા 1000. આણ્વીય દળ તમને આપેલો છે 82.0245 અને દ્રાવણનું કદ ml માં કેટલું છે બેટા? 500. તો દ્રાવ્યનું દળ એને સૂત્રનો કરતા બનાવીએ તો ચોકડી ગુણાકાર થાય. 0.375 ગુણ્યા 82.0245 ગુણ્યા 500 અને 1000 ક્યાં આવશે? છેદમાં. તો તમારે કેલ્સીમાં આનું કામ કરી લેવાનું. 0.375 ગુણ્યા 82.0245 ગુણ્યા 500 બરાબર છે ભાગ્યા 1000. તો આન્સર આવે છે 15.37 અથવા તો 15.38. કારણ કે 9 હોય તો 7 ની જગ્યાએ 8 થઈ જશે. તો 15.38 ગ્રામ સોડિયમ એસિટેટ
દ્રાવ્ય થયેલો હશે. શેમાં? આટલી મોલારિટી બનાવવા માટે 0.375 મોલર સાંદ્રતા બનાવવા માટે કેટલા ગ્રામ સોડિયમ એસિટેટ ઓગાળવો પડશે? 15.38 ગ્રામ ઓગાળવો પડશે. આ તમારો દાખલો, આ તમારો જવાબ. ચલો બેટા, હવે સ્વાધ્યાયનો 1.6 દાખલા નંબર. ક્વેશ્ચન આવો છે બેટા, નાઇટ્રિક એસિડનો એક નમૂનો કે જેની ઘનતા ડેન્સિટી 1.41 ગ્રામ પર ml છે અને નાઇટ્રિક એસિડના દળ એટલે દેખો ટકામાં આપ્યા છે. કદ હોય તો પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, દળ હોય તો પરસેન્ટેજ વેઇટ બાય વેઇટ. કેટલા આપ્યા છે? 69%. આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો. મતલબ કે મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી. તો આ લોકોએ ભલે લખ્યું છે મોલ પ્રતિ લિટર, પણ તમારે શું શોધવાનું છે? મોલારિટી. મોલારિટી કેપિટલ M એ જ શોધવાનું છે. મોલ પ્રતિ લિટરનો મતલબ શું થાય? 1 લિટરમાં 1 મોલ ઓગળે તો 1 મોલર. 1 લિટરમાં 2 મોલ ઓગળે તો 2 મોલર. 1 લિટર બરાબર કેટલા ml? 1000 ml. તો કોઈ 1 લિટર બોલે, કોઈ 1000 ml બોલે, બંને એક જ કહેવાય. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. આખી રકમમાં એક તો ડેન્સિટી આપી છે જે નાઇટ્રિક એસિડના આખા નમૂનાની છે, અને એમાં નાઇટ્રિક એસિડ પોતે કેટલો ઓગળેલો છે? 69%. એટલે આ જે છે ને એ નાઇટ્રિક એસિડના દ્રાવણ બન્યા પછીની ઘનતા છે. એમાં નાઇટ્રિક એસિડનું પોતાનું દળ કેટલા ટકા ઓગાળ્યું છે? 69%. તો આપણે શીખવાની તો ટકા કેટલાય દૂર થાય? 100. તો 69% એટલે કેટલા ગ્રામ? 69 ગ્રામ. 69% એટલે કેટલા ગ્રામ? 69 ગ્રામ. કેટલા એ? 100. કેટલા એ બેટા? 100. તો અહીં આપણને જે આપ્યા છે નાઇટ્રિક એસિડના નાઇટ્રિક એસિડ, એનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. નાઇટ્રિક એસિડ એટલે HNO3 ના દરથી ટકા એટલે કે દર ટકા કેટલા આપ્યા છે બેટા? બોલો તો 69%. ઓકે, હવે આપણે ટકા દૂર કરીએ તો ટકા કેટલા દૂર થાય? 100. તો 100 ગ્રામ દ્રાવણમાં બોલો કેટલા ગ્રામ? 69 એટલે 69 ગ્રામ દ્રાવ્ય કોણ છે બેટા? HNO3 છે. તો પછી બાકીનું જે વધ્યું એ શું હોય બેટા? પાણી હોય. 100 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ HNO3 ઓગળ્યો છે? 69 ગ્રામ. તો બાકીનો વધ્યો ઘટ્યો ભાગ કોનો હોય બેટા? પાણીનો હોય. હવે આપણે HNO3 નો આણ્વીય દળ શોધી નાખીએ. એટલે કારણ કે મોલારિટીના સૂત્રમાં શું આવે છે? આણ્વીય દળ. તો જે પદાર્થ ઓગળ્યો છે એનો આણ્વીય દળ કઈ રીતે શોધાય? તો પરમાણ્વીય દળનો સરવાળો. એક H, એક નાઇટ્રોજન અને 3 ઓક્સિજન. બરાબર ને? તો હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1, નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ 14 અને ઓક્સિજનનો પરમાણ્વીય દળ કેટલો આવશે બેટા? 16. તો બોલો 14 + 1 15 અને 16 × 3 કેટલા થાય? 48. તો આનો આવશે આણ્વીય દળ 63 ગ્રામ પર મોલ. આ શું આવે બેટા? આણ્વીય દળ. એટલે કે 1 મોલ પદાર્થ હોય તો HNO3 નું દળ કેટલું થશે? 63 ગ્રામ. કેટલા ગ્રામ બેટા? 63 ગ્રામ. હવે આપણે
HNO3 ના મોલ શોધીએ. બોલો મોલ બરાબર કયું સૂત્ર યાદ છે ને? વજન ભાગ્યા આણ્વીય દળ. કારણ કે મોલારિટી દેખો મોલ પ્રતિ લિટર, એટલે મોલ કેટલા આવશે તો વજન ભાગ્યા આણ્વીય દળ. બોલો HNO3 નું વજન કેટલા ગ્રામ છે? દ્રાવણમાં તમે જે દ્રાવણ બનાવ્યું છે એમાં કેટલા ગ્રામ છે? બોલો વજન 69 ગ્રામ. અને આણ્વીય દળ કેટલો આવે બેટા? 63. બરાબર. તો હવે બંનેનો આપણે ભાગાકાર કરીશું. તો 69 ડિવાઇડેડ 63 તો આવશે 1.09 મોલ. 1.09 મોલ. શું બેટા? HNO3 આટલા મોલ શેમાં ઓગળેલા છે? 100 ગ્રામમાં 69 ગ્રામ. પણ 69 ગ્રામ એટલે કેટલા મોલ થાય? 1.09 મોલ. 69 ગ્રામ એટલે કેટલા થાય? 1.09 મોલ શેમાં ઓગળેલા છે? 100 ગ્રામ દ્રાવણમાં. તો 1.0 મોલ HNO3 100 ગ્રામ દ્રાવણમાં છે. હું એમ પૂછ્યું 100 ગ્રામ દ્રાવણમાં HNO3 કેટલો છે? તો 69 ગ્રામ. પણ એમ પૂછ્યું કે 100 ગ્રામ દ્રાવણમાં કેટલા મોલ છે? તો મોલ કેટલા આયા? 1.09 મોલ. અહીં સુધી ખબર પડી ગઈ. તો 1.09 મોલ મળી ગયા. હવે આપણે ઘનતા ઉપર જઈએ. આના પરથી મોલ મળી ગયા. હવે દ્રાવણની ઘનતા, નમૂનો એટલે સોલ્યુશન. બોલો દ્રાવણની ઘનતા કેટલી છે એ જોઈ લઈએ. તો ઘનતા બરાબર સૂત્ર કયું? દ્રાવણની ઘનતા. તો ઘનતા બરાબર સૂત્ર કયું? દળ ભાગ્યા કદ. જાણો છો બેટા? માસ અપોન વોલ્યુમ. ચલો આ બધું ભાઈ આ દ્રાવણ માટે વાત થતી હોય ને તો પછી દળ હોય એ પણ દ્રાવણનું અને કદ પણ કોનું લેવાનું બેટા? દ્રાવણનું. હવે દેખો દ્રાવણની ઘનતા તમને આપેલી છે 1.41 ગ્રામ પર ml. એની જગ્યાએ લખી નાખવાની દળ. તો દ્રાવણનું દળ કેટલું છે? બોલો 100 ગ્રામ. તો આપણને શું મળી જશે? કદ મળી જશે. તો અહીં લખી શકાય કે કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. આ ઉપર જાય, આ નીચે આવશે. ચલો દળ કેટલું છે બોલો? આ દેખો આવી ગયું 100 ગ્રામ દ્રાવણમાં. કારણ કે આખી વાત કોના સંદર્ભમાં થાય છે? દ્રાવણના સંદર્ભમાં. અને ઘનતા કેટલી છે બોલો? 1.41. તો તમને દ્રાવણનું કદ મળશે 100 ભાગ્યા 1.41 તો આવશે 70.92 ml. આટલું કદ આવ્યું. કેમ? કારણ કે સૂત્રમાં એકમ જો ગ્રામ પર ml છે. એટલે આટલું ml છે ને દ્રાવણનું કદ આવ્યું. કેટલું? દ્રાવણનું કદ આવ્યું. તો ચલો મને એટલું કહો, વજન હોય ગ્રામ, દ્રાવણનું ગ્રામમાં વજન કેટલું છે? દ્રાવણનું ગ્રામમાં વજન કેટલું છે? 100. પણ એ જ દ્રાવણની જો કદની વાત કરું તો કદ કેટલું થાય? 100 નહીં, 70.92 ml. કેમ? ઘનતા અલગ હતી ને તો કદ પણ બદલાઈ જશે. તો હવે એનો મતલબ શું થયો કે 100 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ ઓગળે છે? 69. અને 69 એટલે કેટલા મોલ? 1.09 મોલ. તો 100 ગ્રામ દ્રાવણ હોય તો કેટલા મોલ ઓગળે છે? 1.09. પણ આપણે તો કોની વાત ચાલે છે? કદની વાત ચાલે છે, કદની. તો પછી 100 ગ્રામની જગ્યાએ શું લખાય હવે? 70.92. તો બોલી શકાય 70.92 ml હોય તો કેટલા મોલ હશે? 1.09. કેટલા હશે બેટા? 1.09. 70.92 ml દ્રાવણમાં કેટલા મોલ HNO3 છે બેટા? 1.09 મોલ HNO3 છે. મતલબ નાઇટ્રિક એસિડ છે. તમારે શામાં શોધવાનું છે? મોલ તો આવી ગયા પ્રતિ લિટર, પણ એ લિટર નહીં ચાલે. 1 લિટર બરાબર કેટલા ml? 1000 ml. તો એ 70.92 એ આટલા. તો પછી શું લખાય? 1 લિટર લખાય? ના, 1 લિટરની જગ્યાએ શું લખશો? 1000. તો 1000 ml દ્રાવણ હોય તો કેટલા મોલ? ઓકે, તો ચોકડી ગુણાકાર 1000
ગુણ્યા 1.09 ભાગ્યા 70.92 1000 ગુણ્યા 1.09 ભાગ્યા 70.92 તો આન્સર આવશે 15.36 મોલ પ્રતિ લિટર કેમ 1000 ml એટલે શું કહેવાય 1 લિટર જ કહેવાય ને અને જે મોલ પ્રતિ લિટર આવ્યા એને શું કહેવાય મોલારિટી બરાબર ને પ્રતિ લિટર એટલે 1000 ml 1000 ml એટલે 1 લિટર 1 લિટરમાં કેટલા મોલ ઓગળ્યા 15.36 મોલ જો 1 લિટરમાં 1 મોલ ઓગળે તો 1 મોલર 1 લિટરમાં 2 મોલ ઓગળે તો 2 મોલર 1 લિટરમાં 15.36 મોલ ઓગળે તો 15.36 મોલર તો આ રીતે દાખલો ગણે તો જો ફરીથી નાઇટ્રિક એસિડના ટકા તમને આપેલા હતા 100% દૂર કર્યા અહીં 30% હતા એટલે ઉપરે વજન નીચે પણ વજન તો 100 ગ્રામ આટલા ગ્રામ ઓગળ્યા છે અણુભાર શોધ્યો મોલ શોધ્યા તો 100 ગ્રામ દ્રાવણમાં આટલા ગ્રામ ઓગળ્યા હતા તો મોલ કેટલા થાય તો 100 ગ્રામમાં આટલા મોલ થાય મોલ મળી ગયા હવે કદની વાત આવી કદ માટે શું છે ઘનતા ઘનતા બરાબર સૂત્ર કયું દળ ભાગ્યા કદ કદ ઉપર લઈ જવાના ઘનતા નીચે આવશે દળ તમે શું દળ તમને દ્રાવણનું આપેલું છે 100 ગ્રામ ઘનતા કેટલી આપેલી છે 1.41 કદ મળી ગયું તો આટલા કદમાં આટલા મોલ તો 1000 માં કેટલા ઓકે જોઈ લો चलो बेटा હવે 1.7 નંબરનો દાખલો 100 ગ્રામ કોપર સલ્ફેટ માંથી કેટલું કોપર મેળવી શકાય બહુ સિમ્પલ દાખલો છે પહેલા તો કોઈ પણ રકમમાં જો ગ્રામ આપ્યું હોય ને ગ્રામ એટલે વજન દળ તો પહેલા તો આપણે છે ને એ પદાર્થનો આણ્વીય દળ શોધી નાખવાનો પછી બીજી વાત કરીએ બરાબર છે તો સૌપ્રથમ કોપર સલ્ફેટનો આણ્વીય દળ સૌપ્રથમ કોપર સલ્ફેટનો આણ્વીય દળ તો કોપરનો પરમાણુય દળ સલ્ફરનો પરમાણુય દળ અને ઓક્સિજનનો પરમાણુય દળ પરીક્ષામાં આપેલા આવશે કોપરનો પરમાણુય દળ 63.5 સલ્ફરનો 32 અને ઓક્સિજનનો 16 તો 63.5 32 અને 16 તો આપણે કેલ્સીમાં કામ કરી લઈએ 63.5 પ્લસ 32 પ્લસ 16 ચોક 64 તો આવશે 159.5 ગ્રામ પર મોલ मतलब કે 1 મોલ કોપર સલ્ફેટ હોય તો 159.5 ગ્રામ શું હશે કોપર સલ્ફેટનું વજન હશે તો જુઓ કોપર સલ્ફેટનું ટોટલ વજન કેટલું છે 159.5 ગ્રામ એમાંથી કોપરનો હિસ્સો કેટલા ગ્રામ છે 63.5 આપણે 100 ગ્રામમાંથી શોધવું છે ને તો બોલો ટોટલ કોપર સલ્ફેટનું વજન કેટલું છે 159.5 ગ્રામ કોપર સલ્ફેટમાં કેટલા ગ્રામ કોપર છે 63.5 ગ્રામ કોપર છે તો therefore રકમમાં જુઓ કેટલા ગ્રામ છે 100 ગ્રામ કોપર સલ્ફેટ હોય તો કોપર કેટલું સિમ્પલ તો 100 ગુણ્યા 63.5 ભાગ્યા 159.5 100 ગુણ્યા 63.5 ભાગ્યા 159.5
તો આન્સર આવશે 39.81. આટલા ગ્રામ કોપર 100 ગ્રામની અંદર હશે. કમ્પ્લીટ છે, એકદમ સહેલો દાખલો બેટા. ઓકે, બીજો દાખલો. જો 20 ગ્રામ ખાંડનું સૂત્ર C12H22O11, આને અંગ્રેજીમાં કેન સુગર કહેવાય, શેરડી શર્કરા કેન સુગર. તો જો ખાંડને પૂરતા પાણીમાં ઓગાળીએ તો અંતિમ કદ 2 લીટર થાય છે. તો એ દ્રાવણની અથવા એ ખાંડની સાંદ્રતા સામા શોધવાની કે છે મોલ પ્રતિ લીટર. હવે હાલ જ શીખવાડ્યું, મોલ પ્રતિ લીટર એટલે મોલારિટી. તો ઇનડાયરેક્ટલી આપણે શું શોધવાનું છે? મોલારિટી. તો મોલારિટી કેપિટલ M સૂત્ર બોલો કયું છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. તો દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ ઓગાળવાની છે? ખાંડ 20 ગ્રામ ગુણ્યા 1000. કદ કેટલા લીટર છે? 2 લીટર. પણ આપણે જાણીએ છીએ 1 લીટર બરાબર 1000 ml. તો 2 લીટર બરાબર 2000 ml. ચલો આણ્વીય દળ કોણ શોધવાનો? સુક્રોઝનો. તો C12H22O11 એનો આણ્વીય દળ આવશે 342. કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. આગળ શીખવાડ્યું છે મેં તમને. તો આણ્વીય દળ આવશે કેટલો? 342. બરાબર છે. તો 20 ગુણ્યા 1000 ભાગ્યા 342 ભાગ્યા 2000. તો આવશે આન્સર 0.0292. કેપિટલ M કોનો એકમ છે બેટા? મોલારિટીનો. કમ્પ્લીટ. બહુ સહેલો દાખલો છે, જોઈ લો. ચલો બેટા, પરીક્ષા માટે આ દાખલો પણ સારો છે, સમજવા જેવો છે બેટા. જો મિથેનોલ ની ઘનતા 0.793 કિલોગ્રામ પર લીટર હોય તો તેનું એટલે કોનું? મિથેનોલનું 2.5 લીટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે? તો આ એક તમને આપેલો છે મોલારિટી. આ ઘનતા કોની છે? દ્રાવણની નથી. ચોખ્ખું લખ્યું છે આ ઘનતા કોની છે? મિથેનોલની. અને મિથેનોલનું સૂત્ર કદાચ તમને ખબર હશે, CH3OH. એક કાર્બન વાળો આલ્કોહોલ, એને શું કહેવાય? મિથેનોલ. CH3OH. તો પેલું જે મોલારિટી દેખાય છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ, કારણ બીજી તો આપણને અત્યારે હાલ કોઈ ખબર પડે એમ નથી. એટલે જે સાંદ્રતા આપેલી છે સાંદ્રતાનું સૂત્ર બનાવીએ. તો સૌપ્રથમ મોલારિટી કેપિટલ M દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 આણ્વીય દળ દ્રાવણનું કદ ml માં. હવે આપણે જુઓ કેટલી મોલારિટી છે? 0.25. દ્રાવ્યનું દળ ખબર નથી, ગુણ્યા 1000. આણ્વીય દળ શોધવું પડશે. તો કાર્બનનો પરમાણુય દળ 12, એક હાઇડ્રોજનનો 1 હોય 3 હાઇડ્રોજનના 3, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1. તો તમે
આનું કમ્પ્લીટ રીતે કામ કરશો તો આણ્વીય દળ આવશે 32 ઓકે, તો અહીં આવશે 32 અને દ્રાવણનું કદ ml માં કીધું છે, આ લીટરમાં છે, તો 2.5 લીટર ગુણ્યા 1000 તો કેટલા આવશે બેટા 2500, કારણ કે આપણે ml માં કીધું છે. તો હવે આપણે દ્રાવ્યનું દળ મળી જશે ચોકડી ગુણાકાર 0.25 ગુણ્યા 32 ગુણ્યા 2500 ભાગ્યા 1000. તો આપણે 0.25 ગુણ્યા 32 ગુણ્યા 2500 ભાગ્યા 1000 તો આન્સર આવશે 20. તો 20 ગ્રામ મિથેનોલ જ્યારે ઓગળે ત્યારે કેટલી સાંદ્રતા વાળું દ્રાવણ બનશે બોલો તો 2.5 લીટર અને 0.25 મોલર દ્રાવણ બનશે. મતલબ કે 0.25 મોલર અને 2.5 લીટર દ્રાવણમાં કેટલા મિથેનોલ ઓગળેલા છે 20 ગ્રામ મિથેનોલ ઓગળેલા છે. હવે આપણે અહીં ઘનતા આપી છે, કોની ઘનતા આપી છે માત્ર મિથેનોલની. તો હવે મિથેનોલની જ ઘનતા આપી છે, તો મિથેનોલની ઘનતા સૂત્ર કયું દળ ભાગ્યા કદ, પણ કોના માટે સ્પેશિયલ મિથેનોલ માટે જ. કેમ? કારણ કે મિથેનોલની ઘનતા છે તો દળે મિથેનોલ અને કદ પણ કોનું આવશે મિથેનોલ. તો હવે આપણે કદને સૂત્રનો કરતા બનાવીએ કારણ ઘનતા આપેલી છે દેખો, તો કદ ઉપર જાય તો લખી શકાય મિથેનોલનું કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. આ ઉપર જાય નીચે આવશે. ચલો મિથેનોલનું દળ, મિથેનોલ દ્રાવ્ય થાય છે દેખો દ્રાવ્ય, તો દ્રાવ્યનું દળ કેટલું આવ્યું છે બોલો તો 20 છે ને 20 ગ્રામ મિથેનોલ અને ઘનતા ઉપર જો કેટલી છે 0.793. તો 20 ભાગ્યા 0.793 જવાબ આવશે 25.22. 25.22 ml મિથેનોલ એ 2.5 લીટર અને 0.25 મોલર દ્રાવણમાં હશે. તો જો ફરક કેટલો પડ્યો, આ પણ મિથેનોલ છે, આ પણ મિથેનોલ છે. ફરક તમે જુઓ, ઘનતા બદલતા, ડેન્સિટી બદલતા ગ્રામ અને ml ના જવાબ બદલાય છે. તો ઘનતા બદલાશે તો કેટલા દેખો ઘનતા નથી ખબર તો કેટલા ગ્રામ મિથેનોલ ઓગાળ્યો 20 ગ્રામ, પણ જો ઘનતા 0.793 હોય ને તો 20 ગ્રામ ના ઓગાળાય, 20 ml ના ઓગાળાય. ml માં જવું હોય તો કેટલા ml 25.22 ml. કોઈ કહેશે કિલોગ્રામ ના લીટર છે, બેટા તમને ખબર છે કે અહીં આપણે ગ્રામ upon ml લખ્યા છે, તો કિલોગ્રામ માંથી ગ્રામમાં જવું હોય તો 1000 કરવા પડશે અને લીટર માંથી ml માં જો તો 1000 તો 1000 ઉડી જશે એટલે છેવટે જવાબ શું આવશે ગ્રામ પર ml જ આવશે. તો કિલોગ્રામ પર લીટર અથવા ગ્રામ પર ml બરાબર બંને ઇક્વલ ટુ જશે બેટા, ચિંતા ના કરતા. બરાબર છે? ઓકે, જોઈ લો. ચલો બેટા ફરીથી એક દાખલો આપણે જોઈ લઈએ. હવે આ પણ એક દાખલો સારો છે, હું બધા ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ જ ગણાવીશ, જેમાં તમને થોડી મુશ્કેલી પડશે ગણવામાં એવા જ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી આપીશું જેથી તમને કોઈ તકલીફ ના પડે. ક્વેશ્ચન છે બેટા, એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ
0.040 છે અને એ જ દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો, પાણીની ઘનતા 1 છે એવું ધારી લો. હવે જુઓ મોલ અંશની વાત આવી. મેં પહેલા કીધું કે જે પણ દાખલો ગણો એમાં સાંદ્રતા જોઈ લેવાની. અહીં સાંદ્રતા છે મોલ અંશ, પછી જે શોધવાની છે તો પછી, પણ મોલ અંશ આપેલું છે. તો મોલ અંશનું સૂત્ર મેં શીખવાડ્યું હતું. મોલ અંશ બરાબર જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. મોલ અંશનું સૂત્ર આપણે શીખવાડ્યું છે. જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. અહીં કોના મોલ અંશ છે? ઇથેનોલ. તો હવે આગળ શબ્દ લખાય ને કે ઇથેનોલના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ઇથેનોલના મોલ અપોન કુલ મોલ એટલે ઇથેનોલ પ્લસ પાણી ના મોલ. સમજી ગયા આખી વાત? ઇથેનોલ તો ખરો, કુલ એટલે ખબર, કુલ એટલે શું? દ્રાવ્ય પ્લસ દ્રાવક. અહીં જો પાણીમાં એટલે પાણી અંદર દ્રાવક તરીકે કામ કરે છે, તો કુલ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવકના મોલ. એને શું કહેવાય? કુલ મોલ. હવે આપણને આપેલું છે પાણીની ઘનતા 1 હોવાથી દળ બરાબર શું થાય? કદ થાય. કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતાની જગ્યાએ 1 મૂકો તો 1 બરાબર દળ ભાગ્યા કદ. કદ ઉપર જાય ચોકડી ગુણાકારમાં, તો દળ અને કદ કેવું થશે? સરખું થશે. હવે આપણે શું લખ્યું છે? મોલારિટી. એટલે 1 લિટર બરાબર કેટલા ml? 1000 ml. તો આપણે કોઈ પણ કામ હવે 1000 માં કરીશું. તો હવે 1000 ગ્રામ દ્રાવણ માટે, 1000 ગ્રામ માટે તો આપણે જાણીએ છીએ પાણીના મોલ મળી જશે. તો પાણીના મોલ બરાબર સૂત્ર કયું? વજન ભાગ્યા આણ્વીય દળ. તો 1000 વજન અને પાણીનો અણુભાર કેટલો છે બોલો તો? 18 H2O બેટા. તો આનો જવાબ આવશે 55.55 મોલ. ઓકે, 1000 ગ્રામ દ્રાવણ માટે વાત કરીએ કારણ કે 1 લિટર એટલે 1000 ml, પણ આપણે જાણીએ છીએ ml અને દળ કેવું થાય? સરખું જ થાય પાણી માટે. તો 1000 ગ્રામની જગ્યાએ હું શું લખી શકું? 1000 ml ની જગ્યાએ 1000 ગ્રામ પણ લખી શકાય. દળ બરાબર કદ થશે. તો પાણીના મોલ તમને મળી ગયા 55.55. હવે ઇથેનોલના મોલ અંશ તમને આપેલા છે, જુઓ 0.040 is equal to ઇથેનોલના મોલને સપોઝ આપણે n કહી દઈએ. n એટલે ખબર પડી? મોલ. n એટલે મોલ. ઇથેનોલના મોલ સપોઝ n કહી દો. પછી આ ઇથેનોલના મોલને n કહો. પાણીના મોલ તમે શોધ્યા 55.55. હવે ચોકડી ગુણાકાર. આ ઉપર જાય તો 0.040 કૌંસમાં n plus 55.55 is equal to m. આનો ગુણાકાર આના સાથે, આનો ગુણાકાર આના સાથે, કૌંસ છૂટો પાડવાનો. તો 0.040 m plus 0.040 ગુણ્યા 55.55. 0.040 ગુણ્યા 55.55 તો આવશે 2.222 બરાબર. ઓકે, હવે આ જે 1 કહેવાય, આ બાદ જાય તો માઈનસ થાય, તો n minus 0.040 n is equal to 2.222. આ કસરો તાકાત કેટલા કહેવાય? 1 કહેવાય ને. તો 1 માંથી 0.040 માઈનસ કરો તો આવશે 0.96 is equal to 2.222. આ 0.96 છેદમાં જશે. ઓકે, n એટલે મોલ.
તો 2.222 ભાગ્યા 0.96 તો આવશે 2.31. બેટા આ તમને શું મળ્યા? મોલ મળ્યા. તો તમે જુઓ પાણીની ઘનતા કેટલી લીધી આપણે? 1. મેં શું કીધું? 1000 ગ્રામ એટલે કેટલા ml થાય? 1000 ml જ થાય. તો મતલબ 1000 ગ્રામ એટલે કેટલા ml? 1000 ml. તો 1000 ml માં કેટલા મોલ દ્રાવ્ય છે? 2.31 મોલ. એટલે કોણ હતા? ઇથેનોલ. 2.31 મોલ ઇથેનોલ દ્રાવ્ય છે. ફરીથી એક ઘનતા તો 1000 ગ્રામ બરાબર શું કહેવાય? 1000 ml. આપણે જાણીએ છીએ 1000 ml એટલે કેટલા લીટર? 1 લીટર. અને 1 લીટરમાં જેટલા મોલ ઓગળે એને શું કહેવાય? મોલારિટી. તો આ જ તમારા માટે 2.31 મોલ પ્રતિ લીટર. કેમ? આટલા મોલ પ્રતિ ml. 1000 ml લખો કે 1 લીટર લખો એક જ કહેવાય. તો આન્સર આવશે 2.31 મોલર. થઈ ગયું? મોલારિટી ગણો આટલી આવશે. જોજો. ચલો બેટા હવે એક લાસ્ટ દાખલો, બહુ જ અગત્યનો દાખલો છે. આમાં 2 થી 3 મેથડ આપણે યુઝ કરવાની છે. રકમ પહેલા સમજી લો. એક વેલ્ડિંગ કરવાનું બળતણ વાયુ, એમાં કાર્બન અને હાઇડ્રોજન 2 તત્વો છે. તેને થોડા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.690 ગ્રામ પાણી આપે છે. બીજું કશું બનતું નથી, એટલે કે બીજા કોઈ વાયુઓ છૂટા પડતા નથી. આ વેલ્ડિંગ વાયુ જે છે એમાં 10 લીટર કદ, STP એટલે ખબર પડી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, STP એ 1 મોલ વાયુનું કદ કેટલું હોય છે? 22.4 લીટર. 22.4 લીટર એટલે કેટલા મોલ? 1 મોલ. આપણને 10 લીટરે કેટલા ગ્રામ આપ્યા છે? 11.6 ગ્રામ વજન દર્શાવે છે. તો પ્રમાણ સૂચક સૂત્ર વાયુનું મોલર દળ એટલે 1 મોલનું વજન અને આણ્વીય સૂત્ર ગણવાનું કીધું છે. જેવું તમને પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર દેખાય એટલે આપણને ખબર પડે પેલો 6 ખાના વાળો દાખલો આવી જાય, 6 ખાના વાળું કોષ્ટક. પરંતુ એના માટે આપણે રકમમાં યાદ કરો શું આપેલું હોવું જોઈએ? પર્સન્ટેજ. તત્વના ટકા આપેલા હોવા જોઈએ. અહીં આપેલા નથી. તો તત્વના ટકા શોધવાનું સૂત્ર આપ્યું હતું. કાર્બનના ટકા શોધવા હોય તો કાર્બનનું વજન ગુણ્યા 100 ભાગ્યા આણ્વીય દળ. યાદ છે ને? બસ એ સૂત્ર વાપરવું પડશે. પણ એ કઈ રીતે એના માટે આપણે વાત કરીએ. તો જુઓ અહીં આપણને કાર્બન ડાયોક્સાઇડ છે ને એનું વજન આપ્યું છે 3.38 ગ્રામ. તો એમાંથી કાર્બન કેટલો હશે? તો કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર થાય કેટલો? 44. તો એમાંથી કાર્બનનો પોતાનો ભાગ કેટલો હોય? 12 ગ્રામ. તો પદ મૂકવાનું 44 ગ્રામ CO2 માં કાર્બન કેટલા ગ્રામ છે? 12 ગ્રામ. તો તમને કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે? તો જુઓ 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે તો કેટલા ગ્રામ કાર્બન? તો 3.38 ગુણ્યા 12 ભાગ્યા 44. કેલ્શિયમમાં કામ કરી નાખવાનું તો 0.9218 ગ્રામ કાર્બન આવશે. કાર્બનનું વજન મળી ગયું. હવે એ રીતે H2 માંથી H ના આપણે H નું વજન શોધીએ. તો H2 એટલે પાણીનો અણુભાર કેટલો? 18. તો 18 ગ્રામ H2 માં ચલો H2 એટલે એક હાઇડ્રોજનનો એક હોય તો બે હાઇડ્રોજનના 2 ગ્રામ હાઇડ્રોજન. તો રકમમાં કેટલા ગ્રામ છે? 0.690. તો 0.690 હોય તો કેટલા ગ્રામ હાઇડ્રોજન? ચોકડી ગુણાકાર કરો. 0.0767 ગ્રામ હાઇડ્રોજન મળી ગયું. કાર્બનનું વજન અને હાઇડ્રોજનનું વજન મળી ગયું. હવે બંનેનું વજન ભેગું કરી દો એટલે કુલ દળ. તો કુલ દળ બરાબર આ બંનેનો સરવાળો 0.9985 ગ્રામ મળી ગયું કુલ દળ. તો પરમાણુય દળ અપોન આણ્વીય દળ. બસ એની જગ્યાએ વજન ભાગ્યા કુલ વજન
100 વડે ગુણવાના એટલે ટકા મળી જશે. તો જો હવે કાર્બનના ટકા બરાબર કાર્બનનું દળ ગુણ્યા 100 ભાગ્યા કુલ દળ. ચલો કાર્બનનું દળ કેટલું છે 0.9218 ગુણ્યા 100 ભાગ્યા કુલ દળ કેટલું આવ્યું 0.9985 કેટલા આવશે 92.32%. 92.32% કાર્બનના આવ્યા. હવે હાઇડ્રોજન માટે ચલો હાઇડ્રોજનનું દળ કેટલું છે 0.0767 ઓકે 0.0767 ગુણ્યા 100 ભાગ્યા કુલ દળ આટલું છે. આટલું જવાબ આવશે 7.68%. મળી ગયા ટકા. હવે પેલો 6 ખાના વાળો દાખલો ચાલુ થાય. ચલો પહેલું ખાનું કયું તત્વ પરમાણુય દળ ટકા પરમાણુની સંખ્યા ગુણોત્તર અને સાદી પૂર્ણાંક સંખ્યા. તત્વ કયું કાર્બન હાઇડ્રોજન. કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 ટકા શોધ્યા આપેલા છે. કમ્પ્લીટ. હવે પરમાણુની સંખ્યા શોધવા માટે કયું સૂત્ર ટકા ભાગ્યા પરમાણુ 12 ટકા ભાગ્યા પરમાણુ 12 તો 92.32 ભાગ્યા 12 7.68 ભાગ્યા 1 તો આટલું જવાબ આવશે. હવે સાદો ગુણોત્તર તો બંનેમાં જે જવાબ સૌથી નાનો હોય ને એના વડે ભાગવા. આ જવાબ નાનો છે તો 7.69 ભાગ્યા 7.68 અને 7.68 ભાગ્યા 7.68 એક જ જવાબ આવશે. ઓકે 1. તો કાર્બન 1 હાઇડ્રોજન 1 તો પ્રમાણ સૂચક સૂત્ર આવશે CH. હવે સૂત્રભાર શોધવો હોય તો કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 તો 13 ગ્રામ શું આવશે સૂત્રભાર અથવા સૂત્ર દળ. હવે આપણે વાત કરીએ STP. ચલો મેં શું કીધું 22.4 લિટર એટલે 1 મોલ માટે. તો આપણે અત્યારે હાલ કેટલા છે તો 10 લિટરમાં કેટલા ગ્રામ છે 11.6 ગ્રામ. તો 10 લિટર હોય તો 11.6 ગ્રામ તો 22.4 લિટર હોય તો કેટલા તો ચોકડી ગુણાકાર આ ગુણાકાર 10 છેદમાં જાય તો 25.984 એટલે એપ્રોક્સિમેટરી કેટલા આવશે 26 ગ્રામ. 25.984 એટલે એપ્રોક્સિમેટરી 26 ગ્રામ 1 મોલ માટે. કેમ 22.4 એટલે 1 મોલ અને 1 મોલ એટલે કેટલું વજન આણ્વીય દળ જેટલું વજન. તો 26 ગ્રામ આવ્યો એનો આણ્વીય દળ જ કહેવાય. હવે યાદ કરો n બરાબર કયું સૂત્ર આપી દઉં આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. તો 26 ભાગ્યા 13 તો 13 દુ 26 તો n બરાબર કેટલા આવશે 2. પછી બોલો આણ્વીય સૂત્ર શોધવાનું સૂત્ર બોલો આ બધા ચોકડી ગુણાકાર. તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર n ની જગ્યાએ 2 મૂકવાના. પ્રમાણ સૂચક સૂત્ર CH તો C 2 વખત H 2 વખત તો આન્સર શું આવશે C2H2 C2H2. ઓકે અને C2H2 એટલે CH ટ્રિપલ બોન્ડ CH આને કહેવાય ઇથાઇન. આનું સામાન્ય નામ થાય છે એસિટિલિન. શું નામ થાય છે એસિટિલિન. એસિટિલિન જોત આવતી ને વેલ્ડિંગ માટે વપરાય તે જ. તો CH ટ્રિપલ બોન્ડ CH એટલે ઇથાઇન. ક્લિયર. તો અહીં આપણે ચેપ્ટર 1 ના જેટલા પણ ઇમ્પોર્ટન્સ દાખલા છે એ મેં ચલાવી આપ્યા બેટા. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. હવે આ ચેપ્ટર તમે કમ્પ્લીટ તૈયાર કરી લેજો. ઓકે થેન્ક યુ.